માટે એ સેવરલ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડ્સનું હોય છે અને એ બીજી પણ એક વાત છે કે એની વેલ્યુ એ મટીરિયલ ઉપર પણ એનો એટલે મટીરિયલના બંધારણ ઉપર પર એની આધાર રાખતું હોય છે મેઇનલી. અને મોટેભાગે જે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન જે હોય છે એ આપણે ગેસીસ અને લિક્વિડ્સ જે હોય છે એના પર પરમનન્ટલી અસર નથી કરતું, પણ જે સોલિડ ડાયઇલેક્ટ્રિક્સ જે હોય છે એને પરમનન્ટલી ડેમેજ કરતું હોય છે. હવે આપણે આ નેક્સ્ટ જે સ્લાઇડ છે એમાં આપણે સમરાઇઝ કરી રહ્યા છે કે ફંડામેન્ટલ લોઝ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઇન ઇન્ટિગ્રલ ફોર્મ. એટલે જે ફર્સ્ટ લો જે છે એ કન્ઝર્વેટિવ ફિલ્ડ માટેનું છે, દેટ ઇઝ E.dl ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે તમે લાઇન ઇન્ટિગ્રલ તમે લો, ક્લોઝ લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ 0. અને આપ જોઈ શકો છો કે સેકન્ડ જે છે એ ગોસ લો છે, દેટ ઇઝ સરફેસ ઇન્ટિગ્રલ ઓફ D.ds દેટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ એન્ક્લોઝડ વિધિન ધ વોલ્યુમ dv. અને ડી અને ઈને તમે અહીંયા આ ફોર્મમાં લખી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ કોન્સ્ટિટ્યુટિવ રિલેશન, દેટ ઇઝ કેપિટલ D દેટ ઇઝ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ, અને E જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે. એ બંને જે સંકળાયેલા છે એ પરમિટિવિટીથી એ સંકળાયેલા છે. આ સેમ ઇક્વેશન્સને તમે ડિફરન્શિયલ ફોર્મમાં પણ લખી શકો છો. તો ડિફરન્શિયલ ફોર્મની વાત કરીએ તો કન્ઝર્વેટિવ ફિલ્ડ માટે કર્લ ઓફ E ઇઝ 0, while for Gauss it is del dot D is Q equivalent. અને આપણે જોયું આ સેમ ઇક્વેશન આપણે અગાઉ જોઈ ગયા. તો ધીઝ આર ધ ફંડામેન્ટલ લોઝ. અને ઇન્ટિગ્રલ ફોર્મની આપણે બે ફોર્મની અહીંયા ચર્ચા કરી. એક હતું ઇન્ટિગ્રલ ફોર્મ અને સેકન્ડ હતું એ ડિફરન્શિયલ ફોર્મ. ઇન્ટિગ્રલ ફોર્મ્સ આર કોલ્ડ ફંડામેન્ટલ laws because generally they apply over region of space. અને ડિફરન્શિયલ ફોર્મ્સની આપણે વાત કરીએ તો they are valid only at a point. એટલે હવે પછીની ચર્ચા આપણે કરીશું એમાં આપણે ઇન્ટિગ્રલ ફોર્મ્સ લઈને ત્યાર પછી આપણે જોઈશું કે ધારો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ મટીરિયલમાં આપણે કોઈ મટીરિયલને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ અને ધારો કે મીડિયમ ચેન્જ થાય તો એને લઈને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું ચેન્જીસ આવશે એની ચર્ચા હવે પછીના આપણા જે લેક્ચર છે એમાં આપણે હવે કરીશું. તો આને આપણે બાઉન્ડ્રી કન્ડિશન્સનો પ્રોબ્લેમ આપણે અહીંયા કહેતા હોઈએ છીએ કે ધારો કે આપણે હોમોજીનિયસ મીડિયમ લીધું કે ત્યાં આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એબ્રપ્ટલી ચેન્જ નથી થતા. એટલે આપણે એક મટીરિયલ લીધું કે જેના અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ સ્મૂથલી વેરી થાય છે. અને આપણે ઇન્ટરફેસની વાત કરીએ, ધારો કે કોઈ બે મીડિયમ હોય, ઓફકોર્સ હેવિંગ ટુ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ પરમિટિવિટી. તો એમાં જ્યારે આપણે બે જુદા જુદા મીડિયમની વાત કરતા હોઈએ છીએ ત્યારે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને જે ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ છે એમાં એબ્રપ્ટલી ચેન્જીસ આવતા હોય છે. હવે આ જે બાઉન્ડ્રી કન્ડિશન્સની આપણે જે વાત કરવાના છે એમાં આપણે નોર્મલ કમ્પોનન્ટ આપણે લઈશું, નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે લેવાના છે. અને ત્યાર પછી આપણે બેઝિકલી જે બે ફંડામેન્ટલ જે લોઝ જે છે ગોસ લો અને જે આપણે કન્ઝર્વેટિવ ફિલ્ડ માટેનો જે લોની વાત કરી, તો એ બે લોનો ઉપયોગ કરીને આપણે આ બાઉન્ડ્રી કન્ડિશન્સમાં જે નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન વન રિજન અને નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અનધર રિજન એના વચ્ચેનું આપણે રિલેશન ફાઇન્ડ આઉટ કરીશું. તો જેમ સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે આપ જોઈ શકો છો કે ધારો કે આપણે કોઈ બે મીડિયમ કન્સિડર કરીએ જે સેમી ઇન્ફાઇનાઇટ મીડિયમ છે અને દે આર સેપરેટેડ બાય વન બાઉન્ડ્રી. આપ જોઈ શકો છો કે એક લાઇન બતાવવામાં આવી છે. તો એને આપણે એ બે મીડિયમ વચ્ચેનું બાઉન્ડ્રી છે અને આ મીડિયમ આ જે બાઉન્ડ્રી છે ઇન્ટરફેસ છે
ત્યાં સરફેસ ચાર્જ ડેન્સિટી પણ હોઈ શકે. હવે આને આપણે વધારે ક્લોઝ આપણે જોઈએ તો જે બાઉન્ડ્રી છે એને આપણે પ્લેન લઈ શકાય, એટલે આમ સીધી લીટીમાં લઈ શકાય. એટલે લોકલી આપણે આ કન્સિડર કરી રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો કે એક મીડિયમની પરમિટિવિટી છે ε1, બીજા મીડિયમની પરમિટિવિટી છે ε2, અને an જે વેક્ટર છે એ બાઉન્ડ્રીને નોર્મલ છે. બીજા મીડિયમના અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ કમ્પોનન્ટ E2 છે, ડિસ્પ્લેસમેન્ટ D2. એ જ રીતે ફર્સ્ટ મીડિયમના અંદર E1 અને D1 છે. હવે આપણે આ જે અહીંયા આપણે ચર્ચા કરીશું નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ. તો અહીંયા આપણે એક જે ગોસિયન સરફેસ આપણે અહીંયા લેવાના છે. આપ જોઈ શકો છો કે બે મીડિયમ છે અને એક મીડિયમમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ, પરમિટિવિટી દર્શાવવામાં આવ્યા છે. બીજા મીડિયમના પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડિસ્પ્લેસમેન્ટ અને પરમિટિવિટી દર્શાવવામાં આવ્યા છે. અને અહીંયા આપણે એક સિલિન્ડરની એક આપ ઇમેજિન કરો કે જેની હાઇટ ΔH જેટલી છે અને જેનો સરફેસ એરિયા જે છે સિલિન્ડરનો જે ΔS જેટલો છે. એ હાફ એક મીડિયમ 2માં છે આ સિલિન્ડર, અને એ હાફ એ મીડિયમ 1માં છે. હવે આ જે સરફેસ છે એને આપણે ગોસિયન સરફેસ આપણે કહીશું. અને હવે આપણે ગોસ લો એપ્લાય કરીએ આ જે પીલ બોક્સના ઉપર, તો આપ જોઈ શકો છો કે ગોસ લોને તમે 3 ભાગમાં એને ડિવાઈડ કરી શકો છો. એક તો ટોપ, બોટમ અને સાઈડ. હવે સાઈડની આપણે વાત કરીએ તો સાઈડમાં જે DS અને D છે એ બંને વચ્ચેનો એંગલ એ 90 છે. તો એટલા માટે એ 0 થશે. અને તમે ટોપ માટે લખી શકો છો. તો અહીંયા આપણે નોર્મલ કમ્પોનન્ટની વાત કરીએ છીએ. તો નોર્મલ કમ્પોનન્ટ જે છે એ D1n ΔS માઇનસ D2n ΔS, જ્યાં D1n જે છે એ નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ ઇન region 1, while D2n is the normal component of electric displacement in region 2. અને રાઇટ હેન્ડ સાઈડ આપણે જોઈ શકો છો. તો રાઇટ હેન્ડ સાઈડમાં જે અંદર ચાર્જ એન્ક્લોઝ થયો છે એ ચાર્જ એન્ક્લોઝને આપણે QES ઇન્ટુ ΔS તરીકે આપણે દર્શાવી શકાય. એટલે આપ જોઈ શકો છો કે બાઉન્ડ્રી કન્ડિશન જ્યારે આપણે એપ્લાય કરીએ તો D1n માઇનસ D2n બરાબર આપણે ρS લખીશું, જ્યાં ρS જે છે એ સરફેસ ચાર્જ ડેન્સિટી છે. હવે ધારો કે આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી 0 હોય, એટલે કે નોન કન્ડક્ટિંગ મટીરિયલ્સની વાત કરીએ આપણે, તો નોન કન્ડક્ટિંગ મટીરિયલ્સમાં સરફેસ ચાર્જ ડેન્સિટી 0 હોય છે, એટલે કે ρS બરાબર 0 હોય. તો એવા કેસમાં તમે આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ ઇન વન રિજન, નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ ઇન વન રિજન ઇઝ સેમ એઝ નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ ઇન ધ સેકન્ડ રિજન. હવે ત્યાર પછી આપણે અગાઉના એમાં નોર્મલ કમ્પોનન્ટની ચર્ચા કરી. હવે આપણે ટેન્જન્ટિયલ જે કમ્પોનન્ટ છે એની વાત કરીશું. તો એના માટે હવે આપણે જે ફિગર છે એમાં દર્શાવ્યા પ્રમાણે જે ઇન્ટરફેસ છે બે મીડિયમ વચ્ચેનું, એમાં એક આપણે નાનું એક પાથ કન્સિડર કરો, ક્લોઝ પાથ ABCD, જ્યાં ΔH એ એની હાઇટ છે અને ΔW જે છે એની વિડ્થ છે. તો આપ એક રેક્ટેંગલ આપ લઈ શકો છો ABCD. એ હાફ એ મીડિયમ 1માં છે અને હાફ એ મીડિયમ 2માં છે. અને અહીંયા આગળ આપણે એ ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડનો લઈશું, ટેન્જન્ટ ટુ ધ સરફેસ. તો હવે આ
આની ચર્ચા આગળ વધારતા પહેલાં આપણે આ બે યુનિટ વેક્ટર્સ આપણે ડિફાઇન કરી લઈએ કે AS જે છે એ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધ પાથ ABCD ઇન ધ ડિરેક્શન ડિફાઇન્ડ બાય ધ કોન્ટૂર. એટલે કે અહીંયા આપણે જે લાઇન ઇન્ટિગ્રલ લેવાના છે એ કઈ ડિરેક્શનમાં છે એ ડિરેક્શન ઉપર આ ASની ડિરેક્શન તમે નક્કી કરી શકો છો. તો આપ જોઈ શકો છો કે આપણી ફિગરમાં એ ASની ડિરેક્શન ક્રોસથી દર્શાવવામાં આપી છે. તો એનો મતલબ છે કે એ જે ASની ડિરેક્શન છે એ ઇટ ઇઝ ગોઈંગ ઇનવર્ડ. અને હવે આપણા પાસે AS છે અને AN છે. તો આપ જોઈ શકો છો કે જે ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ જે છે એ AS અને AN એ બંનેને પરપેન્ડિક્યુલર છે. તો એના માટે આપણે એ AT જે છે AT દેટ ઇઝ ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ ટુ ધ બાઉન્ડ્રી, તો એને આપણે AS ક્રોસ AN તરીકે દર્શાવી શકાય. અને ત્યારબાદ આપ ઇન્ટિગ્રલ આપ ફાઇન્ડ આઉટ કરો ક્લોઝ ઇન્ટિગ્રલ ઓફ E.dl. સો ઇટ શુડ બી 0 સિન્સ there is no charge enclosed, there is no charge there or you can say current there within that loop. So आप જોઈ શકો છો કે you can now write down you can split this integral into 4 different parts. One is going from A to B, another one is from B to C, then C to D and D to again A. અને ત્યારબાદ આપ જોઈ શકો છો આને સિમ્પ્લિફાઈ આપ કરશો તો લેફ્ટ હેન્ડ સાઈડ આપને મળશે E1t માઇનસ E2t ઇન્ટુ ડેલ્ટા W. અને બાઉન્ડ્રી કન્ડિશન આપ જોઈ શકો છો કે બાઉન્ડ્રી કન્ડિશન ટેન્જન્ટિયલ કમ્પોનન્ટની આપણે વાત કરીએ તો E1t ઇઝ સેમ એઝ E2t. એટલે ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ જે છે એ કન્ટિન્યુઅસ હોય છે, જ્યારે નોર્મલ કમ્પોનન્ટ હોય છે એ ડિસકન્ટિન્યુઅસ હોય છે. તો આપણે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક બાઉન્ડ્રી કન્ડિશન્સની આપણે જે વાત કરી એ આપણે અહીંયા સમરાઇઝ કરી લઈએ કે કોઈ પણ પોઈન્ટ ઉપર એટલે બાઉન્ડ્રી ઉપર કોઈ પણ આપણે પોઈન્ટ લો તો કમ્પોનન્ટ્સ તમે E1 અને E2 જે અલગ અલગ મીડિયમમાં જે છે એના ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ આપ લો તો દે આર ઇક્વલ એટ ધ બાઉન્ડ્રી. અને જ્યારે તમે નોર્મલ કમ્પોનન્ટ્સ તમે જ્યારે લો D1 અને D2 તો એ બાઉન્ડ્રી પાસે એ ડિસકન્ટિન્યુઅસ હોય છે અને એ કેટલા અમાઉન્ટથી ડિસકન્ટિન્યુઅસ હોય છે એ તમે સરફેસ ચાર્જ ડેન્સિટી ઉપરથી એ નક્કી કરી શકો છો. સો ધ discontinuity between these two component is an amount equal to any surface charge exist at that point. હવે અમુક સ્પેશિયલ કેસીસની પણ આપણે વાત કરી લઈએ. ધારો કે આપણે અહીંયા બે મીડિયમની વાત કરી. ધારો કે બંને મીડિયમ એ પરફેક્ટલી ડાઇલેક્ટ્રિક્સ છે એટલે કે નોન કન્ડક્ટિંગ છે. તો નોન કન્ડક્ટિંગ હોય તો નોન કન્ડક્ટિંગ એનો મતલબ કે ફ્રી ચાર્જ 0. એટલે ફ્રી ચાર્જ 0 હોય તો there can be no free surface charge associated with the surface of a perfect dielectric. Therefore, you can say that surface charge is completely 0. Surface charge is 0. So normal component of electric displacement in one region and normal component of electric displacement in second region, they both are same. હવે આપણે સેકન્ડ સ્પેશિયલ કેસની વાત કરીએ તો એક જે છે એ કંડક્ટર છે, પરફેક્ટ કંડક્ટર, અને બીજું જે છે એ પરફેક્ટ ડાઇલેક્ટ્રિક છે. જ્યારે આપણે પરફેક્ટ કંડક્ટરની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ ઇનસાઇડ ધ પરફેક્ટ કંડક્ટર ઇઝ 0. there can be no electrostatic field inside a conductor. અને સરફેસ ચાર્જ આપણે સરફેસ ચાર્જની વાત કરીએ તો બાઉન્ડ્રી ઉપર સરફેસ ચાર્જ હંમેશા બનેલો હોય છે. એટલે જે કંડક્ટર હોય છે એમાં સરફેસ ચાર્જ હંમેશા સરફેસ ઉપર રહે છે એટલે બાઉન્ડ્રી પર એ આવી જતો હોય છે. ત્યાં એવા સંજોગોમાં જે નોર્મલ કમ્પોનન્ટ ઓફ ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ હોય છે એને આપણે ρS તરીકે દર્શાવી શકાય અને
ટેન્જન્ટિયલ કમ્પોનન્ટ જે હોય છે એને આપણે 0 લઈ શકાય. હવે પછીની એટલે અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી એમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સની વાત કરી કે જેમાં મટીરિયલને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો શું ચેન્જીસ આવે. તો એમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના ફંડામેન્ટલ લોઝ આપણે ઇન્ટિગ્રલ ફોર્મના પણ જોયા અને ડિફરન્શિયલ ફોર્મના પણ જોયા. હવે પછીની ચર્ચામાં આપણે આપણું જે મેઇન ફોકસ રહેશે એ મેગ્નેટિક ફિલ્ડ ઉપર રહેશે. તો આપના સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે એ ફંડામેન્ટલ લોઝ ઓફ મેગ્નેટોસ્ટેટિક્સ દર્શાવવામાં આવ્યા છે. આપના ડાબી તરફ આપ જોઈ શકો છો તો એ ઇન્ટિગ્રલ ફોર્મ્સ જે છે અને એ સેમ એને ડિફરન્શિયલ ફોર્મમાં પણ બતાવવામાં આવ્યા છે. અને અહીંયા બી અને એચ જે છે એ પરમિએબિલિટીથી સંકળાયેલા છે. તો આપ નીચેનું ઇક્વેશન પણ આપ જોઈ શકો છો, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ કેપિટલ એચ. હવે આપણે ડાયપોલની વાત કરીએ તો મેગ્નેટિક ડાયપોલને તમે એવી રીતે આપ વ્યૂ કરી શકો કે ધારો કે કોઈ એટમ છે અને એના આસપાસ ઇલેક્ટ્રોન રિવોલ્વ થાય છે, એટલે એ ઇલેક્ટ્રોન એ કરંટ નો પાથ એક બનાવે છે. તો એક બીકોઝ ઓફ દેટ કરંટ નાવ યુ કેન ઇમેજિન અ ટાઇની મેગ્નેટ કે જેનું ઉપરના તરફ નોર્થ પોલ છે અને નીચેના તરફ સાઉથ પોલ છે. તો આ જે છે એને આપણે મેગ્નેટિક ડાયપોલ કહી શકાય. અને એનું સેમ આઈ મીન you can think of this exist because of magnetic charges, same as we consider for electric charges in case of electric dipoles. હવે આ ઇલેક્ટ્રિક મેગ્નેટિક ડાયપોલને જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડમાં તમે જ્યારે એને મૂકો તો એના ઉપર ફોર્સ લાગશે. જે ડાયપોલનો જે નોર્થ પોલ છે એના ઉપર અલગ દિશામાં ફોર્સ લાગશે અને સાઉથ પોલ છે એના તરફ અલગ દિશામાં એના પર ફોર્સ લાગશે. તો આ ફોર્સના લીધે આની અસર શું થશે કે જે ડાયપોલ જે છે એ ડાયપોલ જે છે એના પર ટોર્ક લાગશે. એટલે આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ છીએ, એટલે જેટલો ફોર્સ નોર્થ પોલ ઉપર લાગશે એટલો જ ફોર્સ અપોઝિટ ડિરેક્શનના અંદર સાઉથ પોલ ઉપર લાગશે. અને આપ જોઈ શકો છો કે આના લીધે શું થશે, જે ડાયપોલ છે એ રોટેટ થશે. it will try to align in the direction of magnetic field. હવે આ એક આ સિમ્પલ પિક્ચર લઈને હવે આપણે મેગ્નેટિક મટીરિયલ્સનો રિસ્પોન્સ મેગ્નેટિક ફિલ્ડને કઈ રીતે હશે એ